કરવાની છે ગાર્ડન ફૂટપાથ રાજકોટમાં ગોંડલ હાઈવે પર ટેન્કર પલટતા બે મજૂરોના મોત. કોરાટ ચોક નજીક બનેલા ભીષણ અકસ્માતે માંડવી 2 જાન અને ફાયર ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા. પોલીસે રેસ્ક્યુ. એસબીઆઈ બેંકમાં અચાનક આગ ભભૂકી, અફરાતફરી મચી. અમરેલી બગસરા ફાયર ટીમની જહેમત બાદ આગ કાબૂમાં. આગનું લાગવાનું કારણ હજુ અકબંધ. પાલઘર નજીક ટ્રેનના એન્જિનમાં આગ. કેળવટ સ્ટેશન. યાત્રીઓમાં ભય. એન્જિન અલગ થતા મોટી દુર્ઘટના ટળી. મુંબઈ અમદાવાદ રેલવે વ્યવહાર ખોરવાયો. વડગામના કોદરામ ગામમાં દૂધ મંડળી સામે આક્રોશ ફાટી નીકળ્યો. હિસાબમાં 11 લાખ રૂપિયાની ઘટ. પશુપાલકો એકઠા. પાલનપુર સુકાન 121 સોસાયટીમાં પમ્પિંગ વિવાદ. રહીશોને પમ્પિંગ સ્ટેશનને લઈને વિરોધ. પાલિકા સમક્ષ રહીશોની રજૂઆત. ગોઝારિયા ગામે ઓટલાનો વિવાદ ગરમાયો. હોસ્પિટલ ટ્રસ્ટીઓ સામે પોલીસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી. આક્ષેપ 80,000નું નુકસાન. ઓટલાનો મામલો જિલ્લા પંચાયત સુધી પહોંચ્યો. ઓલપાડમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક. મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સિંચાઈ, પાણી પુરવઠા સહિત પ્રગતિની સમીક્ષા. લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ પર ભાર. વલસાડમાં સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ. મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શુભારંભ. આયુષ્યમાન કાર્ડ યોજનાથી લાખોને લાભ. બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો અપાયો. વડાપ્રધાનના જન્મદિવસે રાજ્ય સરકારની ભેટ. રહીશોમાં સુવિધાઓ વધવાની આશા જગાઈ. અને જ્યારે પંચાયત ચૂંટણી બાદ જંગી. ગભોઈ લૂંટકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો. શ્રીરામ ટિમ્બર્સ લૂંટનો ભેદ ઉકેલાયો. એલસીબીની કાર્યવાહીથી દયારામ પોલીસ કસ્ટડીમાં. લૂંટ કાંડમાં સામેલ ગેંગની તપાસ શરૂ.